જય નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા જીએસઆરટીસી ડ્રાઈવર, તો તેની નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી 2026 નોટિફિકેશન જાહેર. તો હવે તૈયાર થઈ જાઓ. કુલ જગ્યાઓ 4599 છે. તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નીચે જણાવેલ ભરતી ફિક્સ જગ્યાઓ અન્વયે પસંદગી યાદી પરીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારે ફોટો અને સિગ્નેચરની જે સાઇઝ આપેલી છે એ પ્રમાણે તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે, જે જેપીજી ફોર્મેટમાં. ઓનલાઈન અરજીપત્રકમાં અરજદારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાનો રહેશે. જો એ નહીં થાય તો તમારું અરજીપત્રક રદ થશે. અરજી કરવાની છેલ્લી જે વિગતવાર સૂચનાઓ છે, જાહેરાત દરેક ઉમેદવારે ખાસ વાંચી લેવી, કારણ કે નાની એવી ભૂલથી તમારું આખું અરજીપત્રક રદ થઈ શકે છે. જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે ખાસ કાળજી રાખજો. તમારી ટકાવારી, પછી જાતિ, પછી ઉંમર, જે પણ જે છે જે તમારા ડોક્યુમેન્ટમાં દર્શાવેલ છે એ પ્રમાણે જોવું જોઈએ. અન્યથા તમારે છેલ્લે ભોગવવાનો વારો આવશે. તમારું જે અરજીપત્રક રદ થશે. અહીં તમે જોઈ શકો છો ડ્રાઈવર જે ફિક્સ પગાર 5 વર્ષ માટે 26,000, કુલ જગ્યાઓ 4599. ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 6/6/2026 5/7/2026. ઓનલાઈન અરજી કરવાનો જે ફી ભરવાની તારીખ 6/6/2026 7/7/2026. અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ આપેલી છે. બિન અનામત, ઈડબ્લ્યુએસ, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને માજી સૈનિકો માટે ટોટલ જગ્યાઓ ફાળવેલ છે. હવે જે મિત્રો, આ જાહેરાતમાં સંખ્યાની વધઘટ જે નિગમને અધિકાર રહેશે. જો વધઘટ નિગમ કરી શકે છે. જાહેરાતમાં દર્શાવેલ અનામતની જગ્યાઓ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે દર્શાવેલી છે. એના પછી મિત્રો, કોઈ પણ જે ઉમેદવારે એકથી વધુ અરજીપત્ર ભરેલા હશે તો ઉમેદવારનું અંતિમ જે ભરેલ અરજીપત્રક જ વિચારણા લેવામાં આવશે અને બીજા રદ થશે. એના પછી વાત કરીશું મિત્રો, અહીં જે કક્ષાને લગતી જે ઇમ્પોર્ટન્ટ માહિતી. વિઝન ચોખ્ખું હોવું જોઈએ, રંગ અંધત્વ ધરાવતા ન હોવું જોઈએ. એના પછી વયમર્યાદા 25 થી 35 વર્ષ. અનામત જે કેટેગરીના ઉમેદવારોને નીતિ નિયમો પ્રમાણે છૂટછાટ 5 વર્ષની મળવાપાત્ર છે. લઘુત્તમ શૈક્ષણિક ધોરણની વાત કરીશું તો તેમાં ધોરણ 12 પાસ 10+2, બરાબર. ઊંચાઈમાં પુરુષ માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર અને અનુસૂચિત જનજાતિના કિસ્સામાં એટલે કે એસટી ઉમેદવારો માટે 160 સેન્ટીમીટર. મહિલા ઉમેદવારો માટે ઓછામાં ઓછી 158 સેન્ટીમીટર. લાયસન્સ વિશે વાત કરીશું તો પુરુષ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર એટલે કે આરટીઓ કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે. તથા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જરૂરી છે. બ્રેકનો સમય અનુભવ ગણવામાં આવશે નહીં. હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ, એનું સર્ટિફિકેટ હોવું જોઈએ. મહિલા ઉમેદવારો માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનો હેવી લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે તથા અરજી રજૂ કરતી વખતે ધરાવતો હોવો જોઈએ. હેવી જે વાહન ચલાવવાનો અનુભવ ધરાવનાર મહિલાને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. હેવી વાહન ચલાવવાનો અનુભવ ન હોય તેવા કિસ્સામાં નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 માસની તાલીમ સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ જ બસ ચલાવવા માટેની નિમણૂક અંગેની કાર્યવાહી કરવામાં આવશે. હવે બીજી માહિતી જોઈએ. હવે ભરતીની જે પ્રક્રિયા વેઇટેજ એમાં ગણતરી તો 100 ગુણનું જે OMR લેખિત પરીક્ષા એના 40 ગુણ ગણવામાં આવશે અને 50 ગુણનો જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે તો એમાં તમારે 35 ગુણ ફરજિયાત લાવવાના રહેશે અને એમાં 60% તેનું વેઇટેજ ગણાશે. જે OMRમાં તમે મેળવશો 40 જે ગુણ મેળવશો એના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં જે તમારા માર્ક્સ આવે એના 60%, એ પ્રમાણે તમારું પેપર બનશે. OMR પદ્ધતિથી જે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટેનું જે છે એ અહીં તમે સિલેબસ જોઈ શકો છો. સામાન્ય જ્ઞાન
ગુજરાતી માધ્યમ ધોરણ 12 કક્ષાનું છે 30 માર્ક્સનું છે. રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક ગુજરાતી માધ્યમ 20 માર્ક્સનું છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ જે ગુજરાતી માધ્યમમાં છે ધોરણ 12 કક્ષાનું 20 ગુણ છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જે 12 કક્ષાનું છે 10 ગુણનું છે. અને અંકગણિત જે 20 ગુણનું છે. ટોટલ 100 માર્ક્સનું પેપર હશે. જે આમાં માઇનસ પદ્ધતિ પણ છે એટલે ખાસ ધ્યાન રાખવું. 0.25 માર્ક્સ તમારે જે છે નેગેટિવમાં જઈ શકે છે. બીજી સૂચનાઓ અહીં આપેલી છે, બરાબર. પગાર ધોરણની વાત કરીશું તો 26,000 ફિક્સ 5 વર્ષ માટે. પછી જે 5 વર્ષ પૂરા થયા પછી તમને અન્ય લાભો મળવાપાત્ર છે. વયમર્યાદામાં વાત કરીશું. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 35 વર્ષ, પુરુષ માટે, મહિલા માટે 40 વર્ષ. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 40 વર્ષ અને મહિલા માટે 45 વર્ષ. માજી સૈનિક માટે પુરુષ માટે 45 વર્ષ અને મહિલા માટે 45 વર્ષ. હવે જે ઉંમર છે 25 થી 35 વર્ષ, તો ખાસ ધ્યાન રાખજો જેની જન્મ તારીખ 5/7/1991 પછી અને 5/7/2001 પહેલાં, બરાબર, તો એ લોકો આમાં ફોર્મ ફિલઅપ કરી શકશે, બરાબર. બીજી જે અન્ય માહિતી અહીં તમે જોઈ શકો છો. જન્મ તારીખ પ્રમાણપત્ર તો તમારે એસએસસી કે એલસીમાં જે હોય એ ચાલશે. જન્મ તારીખનો દાખલો માન્ય ગણવામાં આવશે નહીં. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેચ, અનુભવ સર્ટિફિકેટ વગેરેના પ્રમાણપત્રો, માર્કશીટો અરજી કરવાની છેલ્લી તારીખે ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ પ્રમાણપત્રો હશે તો તે ગાયે રાખવામાં આવશે નહીં ને અરજીપત્રક રદ થશે. સમકક્ષ લાયકાતના સંદર્ભમાં યોગ્ય સમકક્ષ લાયકાત ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ધરાવતા ન હોય તો અરજીપત્રક રદ કરવામાં આવશે. ધોરણ 12 પાસની માર્કશીટ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને અન્ય સમકક્ષ બોર્ડનું માન્ય રહેશે. ડિપ્લોમાના કિસ્સામાં ધોરણ 12 પાસ ડિપ્લોમા કરેલું હોય તેઓ 10+3 કે તેથી વધુ વર્ષનો કોર્સ તો એ માન્ય ગણવામાં આવશે. ધોરણ 12 પાસ કામચલાઉ ધોરણે માન્ય રાખવામાં ઉમેદવારો સ્વીકારવામાં આવશે નહીં. આઈટીઆઈ જેણે કરેલું છે તો એ પાસ કરેલું હોય અને જો પસંદગી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની અથવા તો ગુજરાત ઓપન સ્કૂલ એક્ઝામિનેશન અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તો તે ઉમેદવારો નોકરી હેતુ માટે ધોરણ 12ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું ગણવામાં આવશે ને શિક્ષણ બોર્ડનું સમકક્ષતાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જો ઉમેદવારે ધોરણ 10 પછી પોલિટેકનિકમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો તેવા ઉમેદવારો સરકારી નોકરી હેતુ માટે જે ધોરણ 12 પાસ ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. અનુભવ તો અનુભવ પણ જે આરટીઓ કચેરી તરફથી હેવી લાયસન્સ, એચવી કે એચપીવી, બરાબર, પીએસવી લાયસન્સ ઇસ્યુ થયા તારીખ પછીનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે, બરાબર. એના પછી વાત કરીશું જે ફી ભરવાનું. તો સંયુક્ત ફી અંગેની ઓનલાઈન પ્રોસેસ તો જે બિન અનામત વર્ગ માટે 300 રૂપિયા પ્લસ જીએસટી છે. અનામત વર્ગના કેટેગરીના ઉમેદવારો માટે જેમાં મહિલા, ઓબીસી, એસસી, એસટી, ઓબીસી અને માજી સૈનિક એમને 200 પ્લસ જીએસટી, બરાબર. ડ્રાઇવિંગ ટેસ્ટ અંગેની સૂચનાઓ તો ડ્રાઇવિંગ કક્ષા માટે 50 માર્ક્સનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે ને સદર ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 35 માર્ક્સ લાવવાના રહેશે. 35થી ઓછા ગુણ હશે તો એ ફેલ ગણવામાં આવશે. ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે તારીખે બોલાવવામાં આવે એ જ તારીખે તમારે હાજર રહેવાનું રહેશે. એના પછી કોઈ વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે વેલિડ લાયસન્સ નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં. લાયસન્સ રિન્યૂ કરવામાં આવેલ હોય તો એમાં ફીની પહોંચ ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે રજૂ કરવાની રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટની જે કાર્યવાહી તો ઉમેદવારની ઊંચાઈ જે માપ પ્રમાણે નિયત ઊંચાઈ ધરાવતા જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા કોઈ ગંભીર પ્રકારનું આચરણ, ગેરશિસ્ત અથવા તો ઉમેદવારને કોઈ શારીરિક કે માનસિક સ્થિતિ અસમર્થના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં કે અન્ય જોખમ રહેવા માટેનું કારણ જણાતું હોય તો એ સ્થળ પરના અધિકારી સંબંધિત ઉમેદવારનું અરજીપત્ર રદ કરવા માટેની હક રહેશે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે, બરાબર. આ તમને નોટિફિકેશન મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. મુખ્ય મહેકમ અધિકારી, વહીવટી ખાતું, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કચેરી, રાણીપ બસ સ્ટેશન પાસે, રાણીપ, અમદાવાદ. હવે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે તો આમાં દર્શાવેલું છે. તમારે ઓનલાઈન અરજી જે છે એ પ્રમાણે તમારે ojas.gujarat પર જવાનું છે અને એમાં તમારે અરજી કરવાની રહેશે. સૌપ્રથમ ojas.gujarat પર જવું અને એપ્લાય ઓનલાઈન ક્લિક કરવું. ડ્રાઈવર કક્ષા પર ક્લિક કરવાથી તે વિગતો અને અન્ય માહિતી મળશે. એની સાથે એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી એપ્લિકેશનનું ફોર્મેટ ખુલશે અને એ પ્રમાણે તમારે ડિટેલ ભરવાની રહેશે. તો મિત્રો
સારી એવી વેકેન્સી છે 4000 અને જે 4599, તો ફોર્મ ભરવાનું ચૂકતા ના, જે પણ લાયકાત ધરાવે છે. અને જો મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરજો. અને ટૂંક સમયમાં આપણે પણ ડ્રાઈવર માટે સિલેબસ પ્રમાણે વિડીયો ચાલુ કરીશું, તો એ પ્રમાણે કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજાને પણ માહિતી મળે. આભાર.